હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. સહજાન વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 11નું છઠ્ઠું ચેપ્ટરનો અભ્યાસ કરીએ છીએ, જે આપણે કંઈ આગલા વિડીયો લેક્ચરથી શરૂઆત કરી છે, કે જેમાં આપણે પ્રણાલી અને તેના પ્રકારો વિશે વાત કરી ગયા. બરાબર. હવે આગળની વાત કરીએ છીએ તો કે પ્રણાલીની અવસ્થા અથવા અવસ્થા વિધેય એવું પણ કહેવાય. શું પ્રણાલી છે એની અવસ્થા તો અવસ્થા વિધેય. તો આગળનું હેડિંગ કે ટોપિક લખું છું. શું કહી શકાય? જે પ્રણાલી છે એ પ્રણાલીની અવસ્થા અથવા એ ટોપિકને બીજું શું કહેવાય? અવસ્થા વિધેય. શું કહેવાય? અવસ્થા વિધેય. ચાલો તો જોઈએ હવે એમાં શું સમજૂતી છે એ જરા સમજીએ. બરાબર. now ધ્યાન આપજો. હવે કોઈ પણ પ્રણાલી છે એનું જથ્થાત્મક રીતે કોઈ બી પ્રણાલી હોય એ પ્રણાલીનું કેવું તો કે જથ્થાને આધારિત, એટલે કે જથ્થાત્મક રીતે, ખાસ ધ્યાન રાખો, જથ્થાત્મક રીતે તેમના દરેક ગુણધર્મો જથ્થાત્મક રીતે તેમના દરેક ગુણધર્મો જેવા કે કેવા તો કે એ પ્રણાલી છે એનું દબાણ, પછી એ પ્રણાલી છે એનું કદ, એ પ્રણાલીનું તાપમાન અને પ્રણાલીનું સંગઠનની દ્રષ્ટિએ સંગઠન એટલે એનું પ્રમાણ, સાંદ્રતા વગેરે, તો સંગઠનની દ્રષ્ટિએ વર્ણન કરવું જોઈએ. બરાબર. આ બધી બાબતોએ એનું વર્ણન કરવું જોઈએ કે થવું જોઈએ. તો પ્રણાલી છે એને જથ્થાત્મક રીતે તેમના દરેક ગુણધર્મો કેવા, એમનું દબાણ છે, કદ છે, તાપમાન છે તથા પ્રણાલીનું સંગઠન છે એ સંગઠનની દ્રષ્ટિએ વર્ણન કરવું જોઈએ. જેથી આપણે શું કરી શકાય કે પ્રણાલીની જે કંઈ ઉપયોગી ગણતરી હોય એ ઉપયોગી ગણતરી આપણે કરી શકીએ. પ્રણાલીની કંઈક જરૂરી કે ઉપયોગી ગણતરી છે ઉપયોગી ગણતરી કરી શકીએ. બરાબર. જરૂરી કે ઉપયોગી ગણતરીઓ છે એ કરી શકીએ છીએ. તો આપણે પ્રણાલીનું વર્ણન કરવા માટે તેમની ફેરફાર પહેલાંની અને પછીની કોઈ બી પ્રણાલી હોય એનું મારે વર્ણન કરવું છે. તો એ પ્રણાલીનું વર્ણન કરવા માટે વર્ણન કઈ રીત ટાઈપનું છે એવું, તો એ વર્ણન કરવા તેમની ફેરફાર પહેલાંની એ પ્રણાલી ફેરફાર પામે પહેલાંની અને ફેરફાર પછીની જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિની જરૂર પડે છે. પ્રણાલી છે એનું વર્ણન કરવું હોય તો એ વર્ણન કરવા માટે શું છે કે એ પ્રણાલી જે ફેરફાર પામે એ પહેલાંની અને પછીની પરિસ્થિતિની જરૂર પડે છે. જેમ કે આપણે ભૌતિક વિજ્ઞાન છે એની અંદર વાત કરીએ તો યંત્રશાસ્ત્ર છે, બરાબર, મિકેનિકલ્સ, બરાબર, એટલે યંત્રશાસ્ત્ર. તો એ યંત્રશાસ્ત્રની અંદર આપેલ સમયે યંત્રશાસ્ત્ર એ શું કે આપેલ સમયે તે સંપૂર્ણપણે વિશિષ્ટ રીતે તેના દરેક બિંદુના સ્થાન અને વેગ દર્શાવેલા હોય છે. એટલે આ યંત્ર મિકેનિક્સની અંદર આપણે એક વેગની આધારે વાત કરીએ તો આપેલ સમયે એના શું કે દરેક બિંદુએ કે કયા સ્થાને
વિશિષ્ટ રીતે એનો વેગ કેટલો હોય છે એ દર્શાવેલો હોય છે કે ભાઈ આ સ્થાને આ સમયે આટલો વેગ છે, આ સ્થાને આ સમયે આટલો વેગ છે. એવું આપણે ગતિ યંત્રશાસ્ત્રની અંદર ગતિના અભ્યાસમાં એવું આપણે કરી શકીએ છીએ, એવું અહીંયા કહેવા માગે છે. બરાબર. એટલે આ ટૉપિક યાદ નહીં રાખો તો ચાલશે આ પોઈન્ટ, એવું કે આ તો જસ્ટ તમને એક એક્ઝામ્પલ આપ્યું છે. બરાબર. પણ આપણે તો અહીંયા શાની વાત કરવાની છે? ઉષ્માગતિશાસ્ત્ર. શાની? ઉષ્માગતિશાસ્ત્ર છે એની વાત કરે. તો થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર છે એની અંદર, થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્રની અંદર, બરાબર ધ્યાન આપજો. હવે અવસ્થા માટે એક અલગ પણ વધુ સરળ ખ્યાલ રજૂ કરાયેલ છે. અવસ્થા છે એના માટે કેવું સરળ અને એક અલગ અને વધુ સરળ, અલગ પણ વધુ સરળ, એકદમ ઇઝી હોય એવું એનો ખ્યાલ અપાયેલો છે. બરાબર. તો એ શું ખ્યાલ આપ્યો છે એ જરા આપણે વાત કરીએ. તો એ ખ્યાલની અંદર કે જેમાં દરેક કણની ગતિનું જ્ઞાન જરૂરી નથી. આ ખ્યાલની અંદર શું કે ઉપરની જેમ સમજાય એમ દરેક કણ જે હોય એ કણની ગતિ જે હોય એનું જ્ઞાન જરૂરી નથી. બરાબર. આ જે ખ્યાલ આપ્યો છે એ ખ્યાલની અંદર જે ફિઝિક્સના યંત્રશાસ્ત્રની જેમ દરેક કણની ગતિનું જ્ઞાન જરૂરી નથી એવું કહેવા માગે છે. ધ્યાન આપજો. તો કારણ કે આપણે પ્રણાલીના સરેરાશ માપન થઈ શકે તેવા ગુણધર્મો સાથે કામ કરવાનું છે. એનું કારણ કે આપણે પ્રણાલી છે એ પ્રણાલીના કેવા તો કે સરેરાશ માપન થઈ શકે એવા ગુણધર્મોનું સરેરાશ માપન થઈ શકે એવા ગુણધર્મોનો અહીંયા અભ્યાસ કરવાનો છે. બરાબર. અથવા એની સાથે કાર્ય કરવાનું છે. એ ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે અથવા એની સાથે કાર્ય કરવાનું છે. તો ઉષ્માગતિશાસ્ત્રમાં જે અવસ્થા છે એ અવસ્થાને અલગ પણ વધુ સરળ રીતે ખ્યાલ આપી શકાય. તો એ ખ્યાલ માટે કે દરેક કણની ગતિનું જ્ઞાન જરૂરી નથી. કારણ કે આપણે અહીંયા પ્રણાલીના સરેરાશ માપન થઈ શકે એવા ગુણધર્મો અભ્યાસ કે એના કાર્ય સાથે સંબંધ મેળવવાનો છે. બરાબર. જોઈએ તો એમાં તો પ્રણાલીની અવસ્થાને કોઈ બી પ્રણાલી હોય એ પ્રણાલીની અવસ્થાને શું કોઈ બી પ્રણાલી છે એની જે સ્થિતિ હોય અવસ્થા હોય એ પ્રણાલીની અવસ્થાને શું કહેવાય છે? અવસ્થા વિધેય કે અવસ્થા ચલ કહે છે. અવસ્થા વિધેય અથવા અવસ્થા ચલ કહે છે. અવસ્થા ચલ. આની પ્રોપર રીતે વ્યાખ્યા આ રીતે આપી શકાય. અહીંયા બહુ એટલી ચોક્કસ રીતે નથી આપી, એની વ્યાખ્યા આ રીતે આપું છું, બુકમાં નથી, સમજજો. તો પ્રણાલી જે છે એ પ્રણાલીના ગુણધર્મો જે હોય એ ગુણધર્મો પ્રણાલીની અવસ્થા જે હોય ને એ પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે. શેના પર? અવસ્થા પર આધાર રાખે. પરંતુ તેના માર્ગ કે પથ પર, એટલે એને કઈ રીતે એ અવસ્થામાં લાવવામાં આવ્યો છે એ માર્ગ, પથ કે પદ્ધતિ કે રીત એના પર આધાર ન રાખે એવા ગુણધર્મોને શું કહેવાય? અવસ્થા વિધેય, અવસ્થા ચલ અથવા તો કે પ્રણાલીની અવસ્થા કહે છે. આ ચોક્કસ રીતની વ્યાખ્યા બુકમાં નથી, એટલે આ ધ્યાન રાખી લેજો. તો ઉષ્માગતીય પ્રણાલીનું અવસ્થાનું વર્ણન તેને માપી શકાય તેવા અથવા સ્થૂળદર્શી ગુણધર્મોથી કરી શકીએ છીએ. ઉષ્માગતિશાસ્ત્ર છે એ ઉષ્માગતિશાસ્ત્રમાં ધ્યાન આપજો.
જે પ્રણાલી છે એ પ્રણાલીની અવસ્થા જે છે ઉષ્માગતિશાસ્ત્રની અંદર પ્રણાલી જે છે એ પ્રણાલીની અવસ્થા શાના તો એ પ્રણાલીની અવસ્થાનું વર્ણન માપી શકાય કેવા માપી શકાય એવા ગુણધર્મો સાંભળજો માપી શકાય એવા ગુણધર્મો અથવા સ્થૂળદર્શી ગુણધર્મોથી સ્થૂળદર્શી એટલે જથ્થા પર આધાર રાખતા હોય એવા એ સ્થૂળદર્શી ગુણધર્મો જે છે એ ગુણધર્મો પરથી કરી શકાય છે ઉષ્માગતીય પ્રણાલી છે એની અવસ્થાનું વર્ણન માપી શકાય તેવા અથવા તો સ્થૂળદર્શી ગુણધર્મો વડે કરી શકીએ છીએ તો એક એક્ઝામ્પલ તરીકે જોઈએ શું છે એનું એક્ઝામ્પલ ધ્યાન આપજો તો વાયુ પ્રણાલી તરીકેનું એક ઉદાહરણ તરીકે લઈએ કોનું વાયુ પ્રણાલીનું છે બરાબર ચાલો જોઈએ તો વાયુ પ્રણાલીના ઉદાહરણમાં તો ધારો કે કોઈ વાયુ છે કોઈ વાયુ બરાબર તો એ વાયુની અવસ્થાનું જે વર્ણન છે એ વાયુની અવસ્થા જે હોય એ અવસ્થા શાને આધારે તો કે દબાણ કદ અને તાપમાન દબાણ કદ તાપમાન અને જથ્થો n જે આપણે 5મા ચેપ્ટરમાં શીખી ગયા છે બરાબર ને તો આ 4 ચલો પર આધારિત છે એટલે એ 4 ચલોથી વાયુની અવસ્થાને રજૂઆત કરી શકાય એમાંથી એક પણ મૂલ્ય બદલાય તો વાયુની અવસ્થા બદલાઈ જાય છે બરાબર શું કીધું એક પણ મૂલ્ય આમાંથી બદલાય તો વાયુની અવસ્થા બદલાઈ જાય તો આ બધાને શું કહેવાય છે આ ચારે ચારને એના વાયુ માટેના શું કહેવાય અવસ્થા ચલો કે અવસ્થા વિધેય કહે છે અવસ્થા ચલ કે અવસ્થા વિધેય કહે છે બરાબર તો આમ એમના જે મૂલ્યો છે એ પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે છે નહીં કે કેવી રીતે ત્યાં પહોંચ્યા છે એટલે આ મૂલ્યો બદલાય બરાબર એ મૂલ્યો બદલાય એટલે પ્રણાલીની અવસ્થા બદલાય છે એટલે એમના જે કંઈ મૂલ્યો છે એ મૂલ્યો પી વી ટી અને એનના મૂલ્યો એ વાયુની અવસ્થા પર આધારિત છે બરાબર એટલે આ ગુણધર્મોની અવસ્થા વિધેય જો વાયુની અવસ્થા બદલાય તો આ મૂલ્યો બદલાઈ જાય એટલે એ અવસ્થા પર આધારિત છે અવસ્થા કેવી રીતે લાવવામાં આવી છે એના પર આધાર રાખતા નથી એ જે અવસ્થા છે કેવી રીતે લાવવામાં આવી છે એના પર દબાણ કદ તાપમાન અને મૂલ આધાર રાખતા નથી એટલે દબાણ કદ તાપમાન અને મૂલ એને વાયુની અવસ્થા પર આધારિત હોવાથી અવસ્થા ચલો કે અવસ્થા વિધેયો કહેવાય છે આ કોના માટે આપણે વાત કરીએ આપણે વાયુ માટે બરાબર તો હવે એને આપણે જો સારી વ્યવસ્થિત રીતે વાત કરવી હોય તો સંપૂર્ણપણે અવસ્થાને વ્યાખ્યાયિત કરવા માટે પ્રણાલીના બધા જ ગુણધર્મોને વ્યાખ્યાયિત કરવા જરૂરી નથી એટલે પ્રણાલી છે એ પ્રણાલીની સંપૂર્ણ અવસ્થા રજૂ કરવા પ્રણાલી છે એને કેવી સંપૂર્ણ અવસ્થા છે એ સંપૂર્ણ અવસ્થાને વ્યાખ્યાયિત કરવા માટે પ્રણાલીના બધા જ ગુણધર્મોને વ્યાખ્યાયિત કરવા જરૂરી નથી બરાબર પ્રણાલીની અવસ્થાને વ્યાખ્યાયિત કરવા માટે પ્રણાલીના બધા જ ગુણધર્મોને એ જે કંઈ પ્રણાલી હોય એ પ્રણાલીના બધા જ ગુણધર્મોને વ્યાખ્યાયિત કરવા અથવા રજૂ કરવા જરૂરી નથી સમજો થોડા ઘણા ગુણધર્મો પરથી પણ આપણે અવસ્થાને વ્યાખ્યાયિત કરી શકીએ રજૂ કરી શકીએ ઓકે તો કારણ કે એનું રીઝન છે કે અમુક ગુણધર્મોની સંખ્યાને સ્વતંત્ર રીતે બદલી શકીએ છીએ કારણ કે એમાં કેટલાક ગુણધર્મોની સંખ્યાને
કેટલાક ગુણધર્મો છે એની સંખ્યાને સ્વતંત્ર રીતે અવસ્થાથી સ્વતંત્ર રીતે બદલી શકીએ છીએ. એટલે એવું જરૂરી નથી કે અવસ્થા બદલાય તો જ બદલાય. કેટલાક ગુણધર્મો એવા છે કે આપણે અથવા એની સંખ્યાને પ્રણાલીની અવસ્થાથી સ્વતંત્ર રીતે બદલી શકીએ છીએ. એટલે એવું જરૂરી નથી કે અવસ્થા બદલાય તો જ બદલાય. કેટલાક ગુણધર્મો અવસ્થા વગર પણ બદલાઈ જાય છે. બરાબર, આ ધ્યાન આપજો. તો એ બધી જે સંખ્યા કે જે સ્વતંત્ર બદલાય છે એ પ્રણાલીના ગુણધર્મો પર આધારિત છે. પ્રણાલી હોય એના ગુણધર્મો પ્રણાલીના સ્વભાવ પર આધાર રાખે છે. શેના પર આધાર રાખે છે? પ્રણાલી છે એના સ્વભાવ પર આધાર રાખે છે. તો એકવાર સ્થૂળદર્શીય ગુણધર્મોની નિમ્નતમ સંખ્યાને નિશ્ચિત કરી દઈએ. આપણે એકવાર સ્થૂળદર્શી ગુણધર્મો હોય એ સ્થૂળદર્શી ગુણધર્મોને સ્થૂળદર્શી લખવા પડી જાય કે જથ્થા પર આધારિત હોય એવા એ સ્થૂળદર્શીય ગુણધર્મો જે છે એ ગુણધર્મોની જે સંખ્યા હોય એ સંખ્યાને નિશ્ચિત કરી દઈએ, ચોક્કસ કરી દઈએ. બરાબર, તો બીજાને આપોઆપ નિશ્ચિત કરી શકાય. તો બીજા ગુણધર્મો છે એ બીજા ગુણધર્મોને આપોઆપ નિશ્ચિત કરી શકાય. બરાબર, આ ધ્યાન આપજો. તો પ્રણાલીની અવસ્થાને કદી પણ સંપૂર્ણ રીતે દર્શાવી શકાય નહીં. બરાબર, સદભાગ્યે તેમ કરવાની જરૂર પણ થતી નથી. આપણે શું કીધું ફરીથી કે પર્યાવરણ છે એ પર્યાવરણની અવસ્થાને ક્યારે આપણે સંપૂર્ણ રીતે કદી પણ સંપૂર્ણ રીતે રજૂ કરી શકતા નથી અને એમ કરવાની જરૂર પણ પડતી નથી. તો હું તમને સિમ્પલ શોર્ટકટમાં કહી દઉં કે પ્રણાલીના જે ગુણધર્મો પ્રણાલીની અવસ્થા પર આધારિત હોય એ ગુણધર્મોને શું કહેવાય? અવસ્થા વિધેય. બરાબર, તો આ તો કીધું દબાણ, કદ, તાપમાન, જથ્થો. એ સિવાય આંતરિક ઉર્જા આવશે, એન્થાલ્પી આવશે, આંતરિક ઉર્જા, એન્થાલ્પી, મુક્ત ઉર્જા, સ્થિતિ ઉર્જા. બરાબર, તો આ બધી પ્રકારની ઉર્જા પણ શું કહેવાશે? એક પ્રકારની અવસ્થા કહેવાશે અથવા અવસ્થા વિધેય. કે એ ઉર્જાઓ પણ પ્રણાલીની અવસ્થા રજૂ કરે છે. બરાબર, તો 1 થી 2 વિડીયો લેક્ચર જોઈ સમજીને એકવાર લખી કાઢવાનું. જય સ્વામિનારાયણ.